હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય 4.2. 4 સમ્સ છે સ્વાધ્યાય 4.2 માં, જેમાંથી 2 સમ્સ ક્વેશ્ચન 1 and 2 we will learn in this video and remaining sums we will learn in next video. Okay, સેક્શન F, જેમાં 2 સમ 5-5 માર્કના આ ચેપ્ટર સામયિક શ્રેણીમાંથી પૂછાશે અને એક સમ આજે જે મેથડ આપણે શીખવાના છીએ એ મેથડનો હશે 5 માર્કનો સમ, અને બીજો સમ સ્વાધ્યાય 4.3 માં જે આપણે શીખશું એમાંથી એક હશે. તો સમજી લો, 5 માર્કનો સવાલ છે. જેટલો વધારે ધ્યાન આપશો એટલો વધારે જલ્દી સમજાઈ જશે અને જલ્દી કોન્ફિડન્સ આવશે. 5 માર્ક લેવાના જ છે. જુઓ, પ્રોમિસ કરો મને કે સર આ મેથડના 5 માર્ક અમે 100% લેશું જ. ઓકે, કમેન્ટ કરશો તો તમને ભણવાનું મન થશે, શીખવાનું મન થશે. જો નહીં કરો તો એમ થશે કે હવે હાલને ચાલ્યા કરે આવું બધું, સર તો કે પડે. પણ એક વખત જો કમેન્ટ લખી લીધી તો પછી તમને મન થશે શીખવા. ઓકે, તો પ્લીઝ ટ્રાય કરો મારી સાથે સમ ગણવાની પણ. નોટબુક, પેન ને કેલ્ક્યુલેટર લઈ લો અને સમજી લો એક દાખલો અને બીજો દાખલો જાતે ગણો. લેટ્સ સ્ટાર્ટ ધીસ વિડીયો વિથ અ બ્યુટીફુલ થોટ. Success comes to discipline, not motivation. This one is my favorite. Personally favorite છે, કારણ કે તમે જુઓ છો બધા આજે મોટિવેશન આપવામાં જ પડ્યા છે. દરેક જણ, પછી યુટ્યુબ હોય કે વોટ્સએપ હોય કે ઇન્સ્ટા હોય કે દરેક જગ્યાએ બધા મોટિવેશન આપે છે અને આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ શું ફરક પડે છે? નથી પડતું ને. શા માટે નથી પડતું? કારણ કે આપણે ડિસિપ્લિન મેન્ટેન નથી કરતા, આપણે એક્શન્સ નથી લેતા. જે દિવસથી એક્શન લેવાના સ્ટાર્ટ કરશો એ દિવસથી મોટિવેશનની જરૂર નહીં પડે. ટ્રાય કરી જોજો. હું તમને ભાષણ આપું, તમને ગમશે કે સર કેટલું સારું કહે છે, અમારા માટે કહે છે, પણ તમે પોતે કરશો નહીં તો હું કહીશ એનાથી શું થવાનું? મને તો વ્યૂઝ મળે છે. ઓકે, હું જો કે કહેતો નથી, ક્યારે મોટિવેશનલ વાતો કરતો નથી, હું ખાલી એક્શનમાં માનું છું. એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. યાદ રાખજો આ કહેવત. કામ કરવામાં માનશે ને એને પછી મોટિવેશનની જરૂર નહીં પડે. સમજ્યા? તો કંઈક સમજો યાર, તમે લોકો વેસ્ટ ન કરો આવડો બધો ટાઈમ. વાંચી લો એક વખત, ગૂઝબમ્સ આવશે. એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુ દરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને તે પરથી વર્ષ 2017 મૃત્યુ દરનું અનુમાન મેળવો. અનુમાન મેળવવાનું છે. પેપરમાં જ્યારે તમે આ વાંચશો કે અનુમાન મેળવો, તો તમને એમ થશે કે સર આ તો 3rd ચેપ્ટરનો સમ છે, એમાં પણ આપણે અનુમાન શોધતા હતા. પણ ના, જો વર્ષ આપેલા છે. 3rd ચેપ્ટરમાં ક્યારે વર્ષ નતા આપેલા, ચલ x અને ચલ y આપેલું હતું. સિમિલર જ છે આ 4th ચેપ્ટર 3rd ચેપ્ટર જેવો જ છે. 3rd ચેપ્ટરમાં અનુમાન કરવાનું હતું, 4th ચેપ્ટરમાં અનુમાન કરવાનું છે. ફરક શું છે? 3rd ચેપ્ટરમાં ચલ x અને ચલ y હતા, 4th ચેપ્ટરમાં આ વર્ષને t કહેશું, સમય. ઓકે, અને આ y છે. તો t અને y આ બે ચલ છે, x અને y નથી. તો સમજી જવાનું કે આ 3rd ચેપ્ટર નથી, 4th ચેપ્ટર છે. બરોબર? તો આ નાની નાની વસ્તુઓ ધ્યાન આપો, જેથી કરીને ડરી ન જાઓ, તમે ગભરાઈ ન જાઓ. નહીતર સમય ઓછો હોય પેપરમાં, આ લાસ્ટ હશે 5 માર્કના સમ્સ, એકદમ લાસ્ટમાં તમે કરતા હશો, એટ ધેટ ટાઈમ કદાચ ટાઈમ ખૂટે તો મગજ શાંત હોવું જોઈએ. જો ડરી જશો, ગભરાઈ જશો તો એકના બદલે બીજા ફોર્મ્યુલા લખી આવશો ને સમ ખોટું કરી આવશો, અને આખા વર્ષ દરમિયાન તમને આવડતું હશે પણ એક્ઝામમાં ભૂલ કરી આવશે. ઘણા સ્ટુડન્ટ્સ એમ કરે છે, પણ તમે એમ ન કરો. એટલે કહું છું કે સમજો બધું શું કહેવા માંગે છે. ઓકે, તો 5 ખાના વાળો કોષ્ટક બને બધા સમમાં. 5 ખાના વાળો કોષ્ટક બનશે, જેમાં 2 ખાના આપેલા હશે ક્વેશ્ચનમાં, એ મેં લખ્યા છે. હવે નવું જે કંઈ કરવાનું છે તમારે સામે કરીશ. ત્રીજો ખાનો સમય એટલે કે t. ઓકે, ચોથો ખાનો આ yt અથવા ty, કંઈ પણ કયો ચાલે, અને 5મો ખાનો t². બસ 5 જ ખાના હશે. એક દાખલો ધ્યાનથી સમજો, શીખો, અને બીજો દાખલો ટ્રાય કરજો મારાથી પહેલા કરવાની.
થઈ જશે, 100% થઈ જશે. ટાઈમમાં કઈ નથી. પહેલા વર્ષને 1 નામ આપીએ, બીજાને 2, 3, 4, 5, 6, 7. ટીવાય એટલે આ બીજાને ત્રીજા ખાનાનો ગુણાકાર 7.6, 6.9 ગુણ્યા 2 એટલે 13.8, 7 તેરી 21 અને 21.3, 7 ચોક 28, 3 ચોક 12 એટલે 29.2, 7 પંચા 35 ને આ 36, 6.9 ગુણ્યા 6 આ કરી લઈ 41.4 અને 6.9 ગુણ્યા 7 48.3. ટી સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. આ બધાનો સરવાળો 140. ઓકે, આ લખતા આવીએ. ચલો બધાનો આ કરી લીધો તો પહેલા આ લખી લઈ. હવે બાકી મૃત્યુ દર સિગ્મા વાય શોધવાનું, સિગ્મા ટી શોધવાનું, સિગ્મા ટી વાય અથવા વાય ટી શોધવાનું અને સિગ્મા ટી સ્ક્વેર શોધવાનું. એક વસ્તુ ભૂલાઈ ગઈ કહેતા, આપણે બીજો ચેપ્ટર ને ત્રીજો ચેપ્ટર ભણ્યા એમાં કોષ્ટક બનાવવાથી પહેલા શું કરતા હતા? એક્સ બાર ને વાય બાર શોધતા હતા અને એક્સ બાર ને વાય બાર ના આધારે આપણે ટેબલ ડિસાઈડ કરતા હતા કે કેટલા ખાના વાળો કોષ્ટક આવશે. સૂત્ર ડિસાઈડ કરતા હતા કયો સૂત્ર આવશે. 3 સૂત્ર અલગ અલગ હતા, ખ્યાલ છે ને? જો એક્સ બાર અને વાય બાર ની કિંમત પૂર્ણાંક મળે તો અલગ સૂત્ર, જો એક્સ બાર અને વાય બાર ની કિંમત અપૂર્ણાંક મળે પણ જો રકમમાં અવલોકનો નાના હોય તો એક્સ વાય વાળો ફોર્મ્યુલા n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય વાળો. અને જો એક્સ બાર વાય બાર અપૂર્ણાંક મળે અને અવલોકનો રકમમાં બધા મોટા હોય તો યુવી વાળો ફોર્મ્યુલા યુઝ કરતા હતા, યાદ છે? એટલે ટેબલ બનાવવાથી પહેલા આપણે એક્સ બાર ને વાય બાર શોધતા હતા, પણ આ ચેપ્ટરમાં ટેબલ બનાવવાથી પહેલા એક્સ બાર વાય બાર શોધવાની જરૂર નથી, કારણ કે એક જ ફોર્મ્યુલા છે અને એ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો પહેલા એક્સ બાર વાય બાર ની જરૂર નથી. અને આમાં જો કે એક્સ બાર તો છે નહીં, ટી બાર શોધવું પડશે. શોધશું ખરા, ટી બાર ને વાય બાર શોધશું ખરા આપણે, કારણ કે આગળ દાખલા ગણવામાં જરૂર પડશે, પણ શરૂઆતમાં નહીં, ટેબલ બની જાય પછી. બરોબર? ચલો આ બધાનો ટોટલ કરીએ. 7.6 પ્લસ 6.9 પ્લસ 7.1 પ્લસ 7.3 7.2 6.9 6.9 49.9. આ બધાનો ટોટલ 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 21 28 અને આનો ટોટલ 7.6 પ્લસ 13.8 પ્લસ 21.3 પ્લસ 29.2 36 41.4 અને 48.3 197.6. બરોબર? હવે આપણે ટી બાર અને વાય બાર શોધશું. સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી કેટલા છે? 28 અને એન કેટલા છે? 7 વર્ષ છે. એટલે ટી બાર મળ્યા 4. હવે વાય બાર સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય છે 49.9 છેદમાં 7 એટલે 7.128 જેને 7.13 કરી નાખ્યું. બરોબર? હવે બીજા ચેપ્ટરમાં શું કરતા હતા? એક્સ વાય વાળા ફોર્મ્યુલામાં બી શોધતા હતા. બસ એ જ કરવાનું છે. પહેલા બી શોધશું, પછી એ શોધશું, પછી વાય કેપ શોધશું. સેમ ટુ સેમ ત્રીજો ચેપ્ટર જ છે, બીજો નહીં, ભૂલી ગયો. ત્રીજો ચેપ્ટર. ઓકે, ત્રીજા ચેપ્ટરમાં જેમ બી શોધતા હતા, એ શોધતા હતા, વાય કેપ શોધતા હતા, એ બધું અહીં આપણે શોધવાનું છે. પણ ફરક માત્ર એક જ છે કે એક્સ ના બદલે ટી છે. તો બોલો ફોર્મ્યુલા, n ગુણ્યા
સિગ્મા xy ની જગ્યાએ ty માઇનસ સિગ્મા x ની જગ્યાએ સિગ્મા t અને સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા x સ્ક્વેર ની જગ્યાએ t સ્ક્વેર અને સિગ્મા x નો વર્ગ હતો એના બદલે સિગ્મા t આખાનો વર્ગ. n છે 7 સિગ્મા ty અથવા yt પણ કહી શકો 197.6 સિગ્મા t ગુણ્યા સિગ્મા y 28 ગુણ્યા 49.9 7 ગુણ્યા સિગ્મા t સ્ક્વેર 140 માઇનસ 28 નો વર્ગ 197.6 ગુણ્યા 7 1383.2 28 ગુણ્યા 49.9 1397.2 14 સત્તા 7 ગુણ્યા 140 98 980 અને 28 નો વર્ગ 784. ઓકે 1383.2 માઇનસ 1397.2 એટલે માઇનસ 14 અને અહીંયા આવશે 196 980 માઇનસ 784 અને આ બંનેનો ભાગાકાર કરશું આપણે તો 0.07 માઇનસ 0.07 આપણને મળશે બી. હવે આપણે શોધશું એ. એ શોધવાનો ફોર્મ્યુલા શું હતો ત્રીજા ચેપ્ટરમાં? એ જ સૂત્ર y બાર માઇનસ બી એક્સ બાર પણ એક્સ બાર ની જગ્યાએ ટી બાર. y બાર 7.13 માઇનસ બી મળ્યા માઇનસ 0.07 અને ટી બાર છે 4 માઇનસ માઇનસ પ્લસ થશે 0.07 ગુણ્યા 4 એટલે 0.28 અને આ બંનેનો સરવાળો કરશું એટલે 7.41. બસ એ અને બી મળી ગયા. પછી શું શોધતા હતા ત્રીજા ચેપ્ટરમાં? વાય કેપ ને. તો બસ એ વાય કેપ ને શું કહેવાશે અહીં? સમીકરણનું અન્વયોજન. શું કહેવાશે? વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન અથવા વલણનું અન્વયોજન. વલણનું સમીકરણ લખી નાખીએ. ચલો અન્વયોજન અઘરું પડશે યાદ રાખવાનું. ફોર્મ્યુલા છે y કેપ બરાબર a પ્લસ bx તો a પ્લસ bt. એ મળ્યા 7.41 બી છે માઇનસ 0.07 અને ટી શોધવાનું છે મતલબ આ સમીકરણ મેળવવાનું છે ને આપણે. તો સમીકરણમાં તમને ખ્યાલ છે ત્રીજા ચેપ્ટરમાં શું કરતા હતા આપણે? ટી ના ટી જ રહેવા દેતા હતા, એક્સ ના એક્સ રહેવા દેતા હતા. તો અહીં ટી ના ટી. હવે અનુમાન કરવા માટે આપણે ટી ની જગ્યાએ કોઈ કિંમત મૂકશું. સેમ ટુ સેમ થર્ડ ચેપ્ટર છે. શું કહ્યું છે જુઓ, વર્ષ 2017 ના મૃત્યુ દરનું અનુમાન મેળવો. તો 2015 સુધી આપણી પાસે માહિતી છે. 2009 થી 2015. 2015 નો કેટલામો નંબર છે? 7મો નંબર છે. તો 2016 8 થાય ને 2017 9 થાય. તો ટી ની જગ્યાએ આપણે શું લઈ લેશું? 9 લઈ લેશું. 2017 ના મૃત્યુ દરનું અનુમાન
માટે ટી બરાબર 9 લેતા. બસ આમાં કિંમત મૂકી દો વાય કેપમાં. ટી ની જગ્યાએ 9, 9 × 7 = 63 અને આ બાદ બાકી કરી નાખીએ આપણે 6.78. દાખલો પૂરો. મળી ગયા 5 માર્ક. કેટલું ઈઝી છે, કઈ નથી, જાણે ત્રીજો ચેપ્ટર જ કરી રહ્યા છે. અને પાછું જાજુ વિચારવાનું નથી કે કયા સૂત્રનો ઉપયોગ કરશું, એક જ સૂત્ર છે બી માટે. ઓકે, આઈ હોપ કે તમને લોકોને સમજાયું હશે. અને જો સમજાઈ ગયું છે તો આળસ ન કરો, પ્લીઝ આળસ ન કરો. નેક્સ્ટ સમ જાતે ગણી દો તો મને થઈ જશે. જુઓ પછી કેવી મજા આવે છે તમે મને કહેજો. પછી સીધો એક્ઝામ ટાઈમે એક વખત એક સમ ગણવાની જરૂર પડશે, બાકી જલસા કરો. ચલો નેક્સ્ટ સમ. કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટલ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વિશેની માહિતી નીચે આપેલી છે. આ અંકમાં 1981-82 ને આધાર વર્ષ લીધેલું છે. આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરીને વર્ષ 2015-16 માટે આ અંકનું અનુમાન મેળવો. બરોબર, તો આ માહિતી છે વર્ષ અને સીઆઈઆઈ ને આપણે વાય કહેશું. સૌથી પહેલા x બાર y બાર નહીં શોધવાનું, ટેબલ બનાવવાનું. ત્રીજો ખાનો કેવો આવશે બોલો? ટી. ચોથો yt ને પાંચમો t². ટી માં શું લખશું? 1 2 3 4 5 6 7 8. 14 15 સુધી 8 છે. આપણે શોધવાનું છે 15 16 નું અનુમાન. તો લાસ્ટમાં ટી ની જગ્યાએ શું મૂકશું? 9 મૂકી દેશું. બરોબર, 14 15 સુધી 8, તો 15 16 એના પછી 9. સમજાય ને? ચલો હવે yt આ બંનેનો ગુણાકાર 551 એકા 551 582 દૂ 1164 632 ગુણ્યા 3 1896 711 ગુણ્યા 4 2844 785 ગુણ્યા 5 3925 852 ગુણ્યા 6 51 12 939 ગુણ્યા 7 65 73 અને 1024 ગુણ્યા 8 81 92. t², 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 25 36 49 અને 7 નો 49 ને 8 નો 64. ચલો બધાના ટોટલ કરીએ. સિગ્મા y, સિગ્મા t, સિગ્મા yt અથવા ty અને સિગ્મા t². 551 582 632 711 785 852 939 અને 1024 60 76. આ તો 3 6 10 15 21 28 ને 8 36. 551 પ્લસ 11 64 18 96 28 44 39 25 51 12 65 73 81 92 30 257. અને આ બધાનું ટોટલ 14 ને 16 30, 30 ને 55, 55 પ્લસ 36 પ્લસ 49 પ્લસ 64 204. ક્લિયર? હવે ફોર્મ્યુલા સૌથી પહેલા ટી બાર સિગ્મા ટી છેદમાં n 36/8. હવે 8 નંબર છે 4.5. ત્યારબાદ y બાર
સિગ્મા વાય છેદમાં ટી 6076 છેદમાં 8 759.5 હવે બોલો બી બરોબર ને ફોર્મ્યુલા બોલો તો એન સિગ્મા ટી વાય અથવા વાય ટી કંઈ પણ લખો માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ટી વાય વધારે સારું લાગશે કારણ કે એક્સ વાય હતું એક્સ ની જગ્યાએ ટી મૂકવાનું છે એટલે ટી વાય એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ એન છે 8 સિગ્મા વાય ટી 30257 માઇનસ સિગ્મા ટી 36 ને સિગ્મા વાય 6076 સિગ્મા ટી સ્ક્વેર 204 માઇનસ 36 નો વર્ગ 30257 ગુણ્યા 8 એટલે 2,42,056 માઇનસ 36 ગુણ્યા 6076 એટલે 2,18,736 છેદમાં 204 ગુણ્યા 8 1632 અને 36 ગુણ્યા 36 એટલે 1296 ઓકે આ બાદ બાકી થઈ 23,320 છેદમાં 1632 માઇનસ 1296 336 અને ભાગાકાર કરશું એટલે 69.40 બી મળ્યા 69.40 અથવા 4 લખો તોય ચાલે બસ હવે આપણે શોધીએ એ બરાબર y બાર માઇનસ bx બાર એટલે કે bt બાર y બાર છે 759.5 માઇનસ b છે 69.40 ગુણ્યા t બાર છે 4.5 69.40 ગુણ્યા 4.5 312.3 આ બંનેની બાદબાકી કરશું તો એ ની કિંમત મળશે 447.2 હવે y કેપ ઓકે અને એના માટે આપણે શું લખીએ છીએ વલણનું સમીકરણ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bt x ની જગ્યાએ t એ 447.2 પ્લસ b મળે 69.40 ગુણ્યા t બસ હવે અનુમાન માટે શું કહ્યું છે આપણને 2015-16 તો 14-15 માટે 8 હતું તો એના પછી જ 15-16 આવે એટલે 15-16 માટે t કેટલો થશે આપણો 9 થશે બે 2015-16 માટે t બરાબર 9 લેતા t ની જગ્યાએ 9 મૂકી દો $624.6 પ્લસ 447.2 એટલે 1071.8 ધેટ્સ ઇટ સમ ઓવર કેવા લાગ્યા બંને દાખલા આ સેકન્ડ સમ તમારાથી થયો કે નહીં કમેન્ટમાં મને જણાવજો અને હજુ જો પ્રેક્ટિસ જાતે નથી કરતા તો એક્ઝામમાં તકલીફ પડશે કહી દઉં છું
ઓકે, પ્લીઝ યાર સમજો, એટલી નાની વસ્તુ છે. જાતે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું રિઝલ્ટ આવશે અને વધારે સ્કોર કરી શકશો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.